વડોદરા મહાનગર ભાજપ દ્વારા 11,000 સિંદૂરી વૃક્ષના રોપાઓનું રોપણ કરવામાં આવશે। વડોદરા મહાનગર ભાજપ દ્વારા 11,000 સિંદૂરી વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તથા વડોદરા શહેરની ટ્રી લવર્સ સંસ્થા દ્વારા ગોત્રી વિસ્તારના ગેરી કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હર્ષદ વકીલ, સ્થાનિક કોર્પોરેટર નીતિન ડોંગા, વોર્ડ પ્રમુખ અક્ષય પટેલ, પૂર્વ કોર્પોરેટર સહિત ટ્રી લવર્સ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા નવા સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ દર અઠવાડિયે દર રવિવારે કાર્યક્રમ થતો હોય છે ટ્રી લવર્સ સંસ્થા દ્વારા, અને આજે પણ મેં પણ એક વૃક્ષ વાવ્યું છે અને આપ જોઈ શકીએ છીએ અહીંયા બહુ જ બધા વૃક્ષો એ લોકોએ નિરંતર સમય પર વાવ્યા છે। એટલું જ નહીં પણ એનું જતન કરવાની જવાબદારી પણ એ લોકો લે છે, અને સંસ્થામાં ઘણા બધા લોકો પ્રબુદ્ધ નાગરિકો પણ જોડાયેલા છે, જે વૃક્ષને અનહદ પ્રેમ કરે છે। અને પર્યાવરણમાં વૃક્ષ એક બહુ અગત્યનું પાસું છે। આપણને જે ઓક્સિજન પૂરો પાડે છે, બીજે ક્યાંયથી ઓક્સિજન મળતો નથી, માત્ર વૃક્ષ જ આપણને ઓક્સિજન આપે છે। તો આવા જે આપણને જીવન આપનારા વૃક્ષો, એને આપણે પણ હંમેશા એનું જતન થાય, માવજત થાય અને વધુમાં વધુ વૃક્ષો વવાય એવા પ્રકારના સંકલ્પ લઈએ। અને સૌ નાગરિકોને પણ હું અપીલ કરું છું કે આવનારા 5 જૂને જે આંતરરાષ્ટ્રીય વૃક્ષ દિવસ છે, એ દિવસે આપણે પર્યાવરણ દિવસ છે, એ દિવસે આપણે વધુમાં વધુ વૃક્ષ વાવીએ અને આ પર્યાવરણનું જતન કરીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।